ॐ यो लीलालास्य संलग्नो गतो लोलोऽपि लोलतां तं लीलावपुषं बालं वन्दे लीलार्थसिद्धये। आप सौ वैष्णवों ने जय श्री कृष्ण, जय सियाराम, हरिओम, नमः शिवाय। भगवान श्री हरिनी અને એ જ શ્રી હરિ સ્વરૂપ નારદજીની અને નારદજી સ્વરૂપ એવા સંત મહાત્માની કરુણા અને કૃપાથી આપણે આ સરિતામાં વહી રહ્યા છીએ। બસ આ શ્રાવણના મહિનામાં શ્રવણ કરનારા આપણે સૌ નારદજીના સૂત્રોમાં જોડાઈએ અને ભક્તિની મહિમાને સમજીએ। તો અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી એ ભક્તિના સાધનોની ચર્ચા કરી છે। દુસ્સંગને છોડી દેવો, આગળના જે આપણે સત્સંગ કર્યો એમાં એ જ વાત કરી, દુસ્સંગને છોડી દેવો, દુસ્સંગ કઈ રીતે છૂટે એ બધી ચર્ચા થઈ। અને હવે નારદજી ભક્તોની માટે જે અતિશય દુસ્તર છે એવી માયાની વાત કરે છે। નારદજી પ્રશ્ન કરે છે। પહેલા 46મા સૂત્રમાં નારદજી કહે છે કસ્તરતી કસ્તરતી માયામ, માયામ કહસ્તરતી એટલે કે માયાને કોણ તરે અથવા તો માયાને કોણ પાર કરી શકે, માયાથી કોણ છૂટી શકે। બે વખત પૂછ્યું છે કહતરતી કહતરતી માયામ, કોણ આ માયાથી તરી શકે। પછી ઉત્તરમાં નારદજી પોતે જ કહે છે કે યહ સંગામ ત્યજતી, પહેલું લક્ષણ છે સંગામ ત્યજતી। આની પહેલાં પણ આપણે સંઘની ચર્ચા કરી। મહાત્માઓનો સંગ કરે એને ભક્તિ પ્રાપ્ત થાય અને દુર્જનોનો સંગ કરે એને કષ્ટ પ્રાપ્ત થાય, એને દુઃખ પ્રાપ્ત થાય। તો નારદજી કહે છે સંગામ ત્યજતી, સંગોને છોડી દે। સંસારની અંદર અનેક તૃષ્ણા અને કામનાઓમાં બંધાયેલું મન હોય છે આપણું। પુત્રમાં પુત્રની વાત્સલ્યની કામના, પિતામાં પ્રેમની, આદરની, સન્માનની ભાવના, પત્નીમાં શ્રૃંગારની ભાવના, દરેક અલગ અલગ સંબંધોમાં એ પ્રમાણેની ભાવના, ભાઈની અંદર બંધુ પ્રેમ। તો આ દરેકમાં નાની નાની કામનાઓથી આપણું મન ફસાયેલું હોય છે। જેમ જાળની અંદર માછલી ફસાઈ એમ સંસારની અંદર મન ફસાયેલું છે। તો આ ફસાયેલા મનને જો મુક્ત કરવું હોય તો શું કરવું પડશે? નારદજી કહે છે યહ સંગામ ત્યજતી, પહેલાં તો એ સંગને છોડી દે। સંગ છૂટવો હોય તો બહુ દુષ્કર છે ને। આપણે પહેલાં પણ ચર્ચા કરી, શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે પ્રસંગમજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો નિસંગત્વાય કલ્પતે। પ્રસંગમજરમ પાશમ, આ જે સંગ છે એ તો બહુ અજર પાશ છે, જે જીર્ણ ન થાય એને કહેવાય અજર। એવો પાશ છે, તો એનાથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? કહે છે બસ સ એવ સાધુ સુકૃતો, એ જ સંગ જો સાધુઓમાં થશે તો નિસંગત્વાય કલ્પતે એટલે કે નિસંગ કરી દેશે। થઈને સંગ કરવાથી નિસંગ થયા, તો સંગ કર્યો સાધુનો, નિસંગ થયા સંસારથી। સંસારનો સંગ છે એ સાધુના સંગથી છૂટી ગયો। તો આ કેવું થયું? સંગ કરવાથી અસંગ થઈ ગયા। તો એ ફળ છે સત્સંગનું, અને સત્સંગમાં જ આ રીતે બની શકે કે સંગ કરવાથી નિસંગ બની શકે, અસંગ બની શકે। તો સંગામ ત્યજતીનો અર્થ છે એ સંગોને છોડી દે। કેવા સંગોને? કહે છે આ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, આ પ્રમાણેના જે સંસારમાં બંધાયેલી તૃષ્ણાઓના કારણે જે મન વિચલિત થઈ રહ્યું છે એ સંગોને ત્યજતી, છોડી દે। પછી બીજું કહે છે યો મહાનુભાવમ સેવતે। બીજું ઓપ્શન બતાવ્યું છે, બીજો વિકલ્પ બતાવ્યો છે યહ મહાનુભાવમ સેવતે। યહ એટલે કે જે મહાનુભાવોને સેવે છે, સેવતે એટલે સેવા કરે છે, સેબ્રુ સેવને ધાતુ છે તો એનાથી બને સેવતે। તો કહે છે જે મહાપુરુષોની સેવા કરે છે એ સેવા કરનારો પણ માયાંતરતી, માયાને તરી જાય છે।
એ તો છે જ, મહાપુરુષોના સંગથી શું ન થાય? અરે ભક્તિ મળી જાય તો ભક્તિ મળે ત્યાં માયા રે. તિરોધત્તે શનૈહિ ઇહ, ભાગવતમાં તો ત્યાં સુધી લખ્યું છે કે ભક્તિ આવે ને એટલે માયા તિરોધત્તે શનૈહિ, ધીમેથી જતી રહે. ખબર ન પડે ભક્તને કે મારામાંથી સંસારની આસક્તિ છૂટી ગઈ છે. આ ભક્તિનું સામર્થ્ય છે. તો મહાપુરુષો શું ન કરી શકે? કહે છે બીજું વિકલ્પ છે યહ મહાનુભાવમ સેવતે, જે મહાપુરુષોની સેવા કરે છે. ત્રીજો વિકલ્પ બતાવે છે નિર્મમો ભવતી. કોણ માયાથી તરી શકે? કહે છે જે નિર્મમો ભવતી, જે નિર્મમ છે એટલે કે મમતા રહિત જેનું જીવન છે એ માયાથી તરી શકે. મમતા રહિત થવું, કંઈ જ મારું નથી, બસ તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, આ પ્રમાણેની ભાવના જેના મનમાં પ્રગટ છે એ જ માયાને તરી શકે. તો નિર્મમ બની જાય. મમત્વ છે ત્યાં સુધી યાદ રાખો, ભગવાન બંધાતા નથી. મમતારૂપી દોરીથી ભગવાન બંધાતા નથી. ભગવાનને બાંધવા માટે પ્રેમરૂપી દોરી જોઈએ છે. માતા યશોદા પણ દામોદર લીલામાં આપણે કથા સાંભળીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને ઉધમ મચાવતા હોય છે એટલે મા બાંધવા માટે પ્રયાસ કરે છે. દોરડા જેટલા નંદાલયના હતા, ગોકુળના હતા, એ બધા જ દોરા લઈને દોરી લઈને બધી બાંધી ગાંઠો મારીને કેવડી મોટી દોરી થઈ. છતાં પણ ભાગવતમાં લખ્યું છે દ્વ્યંગુલમ ન્યમભૂતેન સંદધેન્યચ્ચ ગોપિકા, દરેક વખતે બે આંગળ ઓછું પડે. અને અન્યચ્ચ ગોપિકા, માતા યશોદા પણ જુઓ ગોપિકા છે. આ કેટલી શ્રેષ્ઠતા છે પ્રેમની. તો કહે છે માતા યશોદા બાંધે બીજું દોરડું લઈને તોય બે આંગળ ઓછું પડે. દર વખતે બે આંગળ ઘટે. અને પછી મા થાક્યા એટલે મનથી જે અહંકાર હતો કે હું બાંધી લઈશ એ ગયો, અને દોરીથી બાંધી લઈશ એ દોરીમાં જે મમતા હતી એ પણ ગઈ. અને પછી લખ્યું છે કે દૃષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ કૃપયા સીત સ્વબંધને, માતાનો આ રીતેનો પરિશ્રમ જોયો છે ભગવાન શ્રી કૃષ્ણએ, તરત જ બંધનમાં આવી ગયા છે. તો ભક્તોની અંદર મમતા અને અહમતા એ ભગવાનને બિલકુલ પ્રિય નથી. એટલે માયાને કોણ તરી શકે? કહે છે જે મમતા છોડી દે. અરે વાલા, આ જીવન પણ આપણું નથી, આ શરીર પણ આપણું નથી. આ શરીરની ઉપર આપણે મમત્વ ન રાખી શકીએ, આપણે અહંતા ન રાખી શકીએ. અરે કાલે શું થવાનું છે એ ખબર નથી. તો પછી બીજી બધી વસ્તુઓની અંદર જે મમત્વ છે એ તો બસ અજ્ઞાનના કારણે જ છે. શરીરની અંદર પણ મમત્વ એ ટકી શકતું નથી, તો બીજી બધી વસ્તુ જે શરીરને સંબંધિત છે એમાં કેમ ટકી શકે? એટલે નારદજી કહે છે નિર્મમો ભવતી, જે નિર્મમ થઈ જાય છે, જેના મનમાંથી મમતા રહિત થઈ જાય છે, મમતા ચાલી જાય છે, એ જ માયામ તરતી, એ જ માયાને તરી શકે. પછી 47મા સૂત્રમાં નારદજી કહે છે યો વિવિક્ત સ્થાનમ સેવતે, યો લોકબંધુ મુન્મૂલયતી, નૈસ્ત્રૈગુણ્યો ભવતી, યોગક્ષેમમ ત્યજતી. નારદજી કહે છે યહ વિવિક્ત સ્થાનમ સેવતે, માયાને કોણ તરી શકે એના જ લક્ષણોમાં આગળ બતાવતા નારદજી કહે છે યહ વિવિક્ત સ્થાનમ સેવતે, જે વિવિક્ત સ્થાનને સેવે છે. વિવિક્તનો અર્થ થાય એકાંત. એકાંત પણ સંસ્કૃત શબ્દ જ છે, પણ એનો સમાનાર્થી શબ્દ છે વિવિક્ત. તો કહે છે જે એકાંત સ્થાનનું સેવન કરે છે એ માયાથી તરી શકે. એકાંત સ્થાનનો અર્થ છે કે એકાંતમાં રહેતા ભગવાન સિવાય બીજા કોઈની અંદર મમતા નહીં, ભગવાન સિવાય બીજા કોઈની અંદર પ્રેમ નહીં, ભગવાન સિવાય બીજું કોઈ જ મારું નહીં, હું હરિનો અને હરિ મારા, પ્રભોરહમ મમ પ્રભુ, આ રીતેની જેના મનમાં ભાવના છે એ સમૂહમાં રહે છે છતાં પણ એકાંતમાં જ છે. હા, અકેલે મેં મેલા और મેલે મેં અકેલા, આ એની જેવું છે કે સંસારમાંથી છૂટવા માટે ભગવા ધારણ કર્યા અને વનમાં જઈને આશ્રમ બનાવ્યો, પણ આશ્રમમાં પછી ધીમે ધીમે સેવકો એટલા બધા વધતા ગયા કે ઘર કરતાંય સભ્યોની સંખ્યા જાજી થઈ ગઈ.
તો જે છોડવા માટે વનમાં ગયા હતા એને જ પાછું વનમાં પકડીને લઈ આવ્યા. તો ઘણીવાર એવું થાય કે એકાંતમાં શરીરથી તો નીકળી ગયા છીએ પણ મનથી બધાએ હજી ભેગા છે. નારદજી જે એકાંત સ્થાનની સેવન કરવાનું કહે છે એ એકાંત સ્થાનનો સીધો અર્થ છે કે એકાંત એટલે મનથી એકાંત, મનથી ભગવાન સિવાય બીજું કશું જ નહીં. આને કહેવાય એકાંત સેવન. પછી એ ઘરમાં રહેતો હોય તો પણ એ એકાંત સેવી જ છે એ નારદજી કહે છે. તો એવો જે વ્યક્તિ છે જે મનથી કેવલ ભગવાનને જ ચાહે છે, ભગવાનને જ ઈચ્છે છે, એ માયાને તરે છે. પછીનું લક્ષણ બતાવે છે યો લોકબંધ મુન્મૂલયતી, જે લોકોના બંધન છે એને ઉન્મૂલયતી, એને કાપી નાખે છે. જેમ શ્રીમદ ભાગવતમાં પણ વર્ણન છે તાપત્રયોન્મૂલનમ, 3 તાપનું ઉન્મૂલન કરી નાખે છે શ્રીમદ ભાગવતની કથા. એમ યહ લોકબંધમ ઉન્મૂલયતી, જે લોકબંધનને ઉન્મૂલન કરી દે છે. આપણે પહેલાં પણ વાત કરી કે પાશબદ્ધ પશુ પ્રોક્ત પાશમુક્ત સદાશિવ, કે પાશથી જે બંધાયેલો છે એ જીવ છે અને પાશથી જે મુક્ત છે એ જ સદાશિવ છે. તો લોકની અંદર એટલે કે સંસારની અંદર જે આસક્તિ છે એનાથી મુક્ત થઈ જાય. મારા ગુરુદેવ ભગવાન શ્રી સદગુરુભાઈ શ્રી એવું કહે છે કે જો આસક્તિ है वो जा भी सकती है. કેવું સુંદર છે. જો આસક્તિ है, આસક્તિનું તમે છૂટું પાડીને જુઓ તો જો આસક્તિ है वो जा भी सकती है, એટલે કે જે આસક્તિ એ આપણું સ્વરૂપ નથી. અરે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, આપણું સ્વરૂપ તો ચિદાનંદ સ્વરૂપ છે, આપણે તો શિવ છીએ, આપણે તો એ પરબ્રહ્મ સ્વરૂપ છીએ. તો આ આસક્તિ શું છે? કહે છે બસ સ્વીકારેલું બંધન. હાથે કરીને બંધનમાં આવ્યા છીએ એ બંધન છે સંસાર, સ્વીકારેલું બંધન. બાકી ધારો તો તમે સદાશિવ જ છો, એનાથી કોઈ જ વિભિન્ન સ્વરૂપમાં નથી. તો આ પ્રમાણેની જે ભાવના છે એ જ લોકબંધમ ઉન્મૂલયતી, બસ લોકબંધનને છોડાવે છે. તો કહે છે લોકબંધનમાંથી ઉન્મૂલન જે કરે છે પોતાનું, એટલે કે આસક્તિમાંથી જે નીકળી જાય છે, બસ એ જ માયાને તરી શકે છે. મારો ભાઈ છે વ્યવહારમાં સાચું, મારે એનું ધ્યાન રાખવાનું કર્તવ્ય છે સાચું, પણ સતત એની અંદર મારી આસક્તિ જે ભગવાનને ભૂલાડી દે, બસ એ જ આસક્તિ દુઃખી કરે છે. તો કર્તવ્યનું તો પાલન કરવાનું જ છે, પણ એ કર્તવ્યનું પાલન કરતાં કરતાં યાદ એ રાખવાનું છે કે મારું મન ખાલી હરણમાં ન ફસાઈ જાય. જેમ ભરતજીનું મન હરણના ઓલા બચ્ચામાં ફસાણું અને એનું જ પાલન કરવા લાગ્યા અને ભગવાનને ભૂલ્યા, એ ન થવું જોઈએ. નહીંતર હરણની રક્ષા કરવી, એ નાનું અમથું બચ્ચું હતું એની રક્ષા કરવી સૌનું કર્તવ્ય છે. સર્વભૂત હિતે રતાઃ, ભગવાન ગીતામાં કહે છે. ભરતજીએ કાંઈ જ ખોટું નથી કર્યું, પણ ભૂલ એ થઈ ગઈ કે હરણના બચ્ચાની પાછળ ભગવાનને ભૂલી ગયા. બસ એ ન થવું જોઈએ. તો આ પ્રમાણેની જે આસક્તિ છે જે કેવલ સંસારમાં છે એ મને અને તમને બાંધે છે. એટલે નારદજી કહે છે સંસાર બંધનને જે કાપી નાખે છે એ માયાને તરી જાય છે. પછી છે નિસ્ત્રૈગુણ્યો ભવતી. નિસ્ત્રૈગુણ્ય, 3 પ્રકારના ગુણ છે સત્વ રજ તમ. આ 3 પ્રકારના ગુણોથી જે ઉપરત થઈ જાય છે, જે મુક્ત થઈ જાય છે, એ માયાને તરી શકે. સત્વગુણથી પણ ઉપરત, રજોગુણ ચંચળતાથી પણ ઉપરત, અને તમોગુણ એટલે જડતાથી પણ ઉપરત જે થઈ જાય છે, બસ એ જ માયાને તરી શકે. પછી કહે છે યોગક્ષેમમ ત્યજતી, જે યોગ અને ક્ષેમને ત્યાગી દે છે એ જ માયાને તરી શકે. તો યોગક્ષેમ શું છે? ગીતામાં પણ આ વાત આવી. અને LIC આ જે વીમા નિગમ છે એનું તો સૂત્ર છે યોગક્ષેમમ વહામ્યહમ. આખો શ્લોક છે અનન્યાશ્ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્યતાપૂર્વક ભગવાન કહે છે જે મારું ચિંતન કરે છે એવા લોકોની યોગ અને ક્ષેમની ચિંતા હું કરું છું. ભગવાનનું જે ચિંતન કરે, ભગવાન એની ચિંતા કરે.
આ સીધું લક્ષણ છે ભક્તિનું. તો યોગક્ષેમનો અર્થ શું છે? મહાપુરુષો વિદ્વાનો એવું કહે છે, યોગનો અર્થ છે અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ. એટલે જે વસ્તુ નથી એની પ્રાપ્તિ એને કહેવાય યોગ. અને ક્ષેમ એટલે શું? કહે છે આ પ્રાપ્ત વસ્તુનું રક્ષણ, આ જતી ન રહે, આ મારી પાસે જ રહે, આ પ્રમાણેની જે ભાવના છે એને જ યોગ ક્ષેમ કહે છે. એટલે અહીંયા કહે છે યહ યોગક્ષેમમ ત્યજતી, જે યોગક્ષેમને ત્યાગી દે છે, બસ એ જ માયાને તરી શકે. તો સંસારમાં બે જ ભાવના હોય ને આપણી, એક તો જે નથી મળ્યું એ મળી જાય, અને બીજું જે મળી ગયું છે એનું રક્ષણ થાય. આ બે જ પ્રમાણેની ભાવના મારી અને તમારી અંદર હોય છે. તો કહે છે કે આ પોતે ભેગું કરવાની ભાવના અને બીજું ભોગવવાની ભાવના આ મનમાંથી જતી રહે એટલે એ માયાને તરી જાય છે. પછી 48મા સૂત્રમાં નારદજી કહે છે યહ કર્મફલમ ત્યજતી કર્માણિ સંન્યસ્યતિ તતો નિર્દ્વંદ્વો ભવતી. પહેલાં કહે છે યહ કર્મફલમ ત્યજતી. આ બહુ સમજવા જેવી વાત છે. યહ કર્મફલમ ત્યજતીનો અર્થ છે કર્મ તો કરે પણ ફળ ત્યાગી દે. એટલે કર્મ ફળની જે ઈચ્છા છે એને છોડી દે. ભગવદ અર્પણ બુદ્ધિથી જ કર્મ કરે કે હું જે કાંઈ કરું છું એ બસ ભગવાન એનાથી પ્રસન્ન રહે, એનાથી રાજી રહે, એની સિવાય એની કોઈ જ ઈચ્છા ન હોય. આ પ્રમાણેનું જે કર્મ છે એ જ ભક્તિને પ્રગટ કરી શકે અને એ જ માયાથી તરી શકે. ભગવાન ગીતામાં પણ કહે છે કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં જ તારો અધિકાર છે. અધિકારનો અર્થ છે સ્વતંત્રતા. કારણ કે દરેક જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે. ચાહે ખરાબ કરે ચાહે સારું કરે, તો કર્મ કરવામાં જીવ સ્વતંત્ર છે. પણ એ જીવ ફળમાં સ્વતંત્ર નથી. ખરાબ કર્મ કરનારો માણસ સારા ફળની ઈચ્છા રાખે તો એ એના હાથમાં નથી. આ સીધી વાત છે. આપણે કોઈને લાફો મારીએ અને બદલામાં પ્રેમની ઈચ્છા રાખીએ તો એ કેમ બની શકે? તો એ જ વાત છે. ભગવાન કહે છે કર્મ તું કર, ઓલાને લાફો મારી દે, પણ પછી જે તને ફળ મળશે એ તો મારા હાથમાં છે. પછી ઓલા પાસે મારે તને લાત મરાવવી, લાફો મરાવવો, જેલમાં પુરાવવો એ તો મારી હાથમાં છે, એ તારી પાસે નથી. તો સામાન્ય રીતે સમજવાનું એમ છે કે ભક્ત કર્મ કરે પણ ફળની ઈચ્છા ન રાખે તો એ દુઃખી ન થાય, એ નિશ્ચિંત રહે, એ સતત આનંદમાં રહે. બસ આ જ ભક્તિનું લક્ષણ છે. બસ આ જ રીતે માયાથી એ મુક્ત થઈ શકે. તો નારદજી કહે છે યહ કર્મફલમ ત્યજતી, જે કર્મફળને ત્યાગી દે છે એ જ માયાને તરી શકે છે. પછી બીજું લક્ષણ છે કર્માણિ સંન્યસ્યતિ, કર્મોને પણ છોડી દે. કર્મોને છોડવાનો ભાવ છે લૌકિક કર્મને છોડી દે. બાકી વૈદિક કર્મ છે અને એ પણ ભગવદ પરાયણ છે તો એ કરતો રહે. અને યાદ રાખો, એક વખત કર્મફળની આશા છૂટી ગઈ, કર્મફળની ઈચ્છા છૂટી ગઈ એટલે કર્મ પણ છૂટી ગયું. પછી એ કર્મમાં બંધાતો નથી. કેમ? કારણ કે યદ કર્મ કરોમિ તત્તદખિલમ શંભો તવારાધનમ. અને પછી તો નારાયણાયેતિ સમર્પયામી, નારાયણને સમર્પણ કરું છું એમ કરીને જે ભગવદ અર્પિત કરી દે છે પછી એનાથી બંધાતો નથી, એટલે કર્મથી મુક્ત રહે છે. એટલે નારદજી કહે છે કર્માણિ સંન્યસ્યતિ, કર્મને છોડી દેનારો, કર્મનો સંન્યાસ લેનારો જે વ્યક્તિ છે એ પણ માયાને તરી જાય છે. પછી તતો નિર્દ્વંદ્વો ભવતી, દ્વંદ્વ રહિત થઈ જાય, એટલે કે સુખ દુઃખથી મુક્ત થઈ જાય. આ સુખ દુઃખ જે ભાવ છે એ સંસારનો ભાવ છે. સુખ તો દુઃખ એનું વિરુદ્ધાર્થી છે, પણ આનંદનો વિરોધી ક્યાં ગોતશું? આનંદનો તો કોઈ વિરોધી નથી. એમ સુખ દુઃખથી ઉપર જ થઈ જાય, હર્ષ શોકથી ઉપર જ થઈ જાય, દ્વંદ્વમય જેટલી પણ પરિસ્થિતિ છે એનાથી છૂટી જાય, શીત ઉષ્ણ સુખ દુઃખ શોક હર્ષ આમાંથી મુક્ત થઈ જાય, એ જ માયાને તરી શકે છે. ભક્તિમાં એ સામર્થ્ય છે કે ભક્તિ આ શોક મોહ ભયાપહ આપણે પહેલાં પણ ચર્ચા કરી સત્સંગમાં. તો કહે છે કે જે શોક દુઃખ દ્વંદ્વમય છે આ બધાથી જે મુક્ત થઈ જાય છે એ જ માયાને તરી શકે છે. પછી 49મું સૂત્ર
નારદજી કહે છે વેદાન અપી સંન્યસ્યતિ કેવલમ અવિચ્છિન્નાનુરાગમ લભતે. વેદાન અપી સંન્યસ્યતિ, વેદોને પણ છોડી દે. આપણી માટે, સાધકો માટે તો બહુ મહત્વનું છે. નારદજી કહે છે વેદોને છોડી દે. લખ્યું તો એવું જ છે, વેદાન અપી સંન્યસ્યતિ, એનો અર્થ થાય વેદોનો પણ સંન્યાસ લઈ લે, વેદોને પણ છોડી દે. તો શું વેદોને છોડી દેવા જોઈએ? તો કહે છે નહીં, વેદ ત્યાજ્ય નથી. વેદની અંદર જે લૌકિક કામના માટે મંત્રો, દેવતાઓ અને તત્તત કામનાઓની પૂર્તિ માટે જે અનુષ્ઠાન આપ્યા છે એ ભક્તોએ છોડી દેવા જોઈએ. એની સિવાય નારદજી પોતે જ બોલ્યા છે, આગળના સૂત્રોમાં આપણે સમજી ગયા કે જેમાં ભગવદ ભક્તિ હોય એવો લોક અર્થ પણ, એટલે કે લૌકિક સંપદા હોય, સમાજ હોય, તો પણ એનો ત્યાગ ભક્તોની માટે કરવો ન જોઈએ. તો વેદનો તો ત્યાગ કેમ કરે? વેદનો ત્યાગ કઈ રીતે કરવો? એટલે સમજવાનું એ છે કે વેદોની અંદર જે લૌકિક કામનાઓ માટેના મંત્રો, એની માટેના અનુષ્ઠાનો બતાવ્યા છે, બસ એનો જ ત્યાગ ભક્તોએ કરવાનો છે. બાકી જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કર્તુમ ઇહારહસી, એ તો ભક્તની માટે પણ ગ્રાહ્ય છે. તો કહે છે કે જે ભક્ત છે એણે લૌકિક કામનાવાળા જે વેદ અર્થ છે એને છોડી દેવા જોઈએ. અને પછી કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે. કેવલ અવિચ્છિન્ન અનુરાગ. અવિચ્છિન્ન અનુરાગનો અર્થ છે કે અખંડ અનુરાગ, અખંડ પ્રેમ, અસીમ પ્રેમ ભગવાનમાં. સતત ભગવાનની યાદ, સૂતા હોય તોય મનથી રામ રામનો જપ થાય, ઊંઘમાં પણ ભગવાન રામ રામ સિવાય બીજું કશું જ ન દેખાય. બસ આ જ છે અવિચ્છિન્ન અનુરાગ, સતત પ્રેમ, અખંડ પ્રેમ. તો આ પ્રમાણે જે અખંડ પ્રેમ ભગવાનમાં રાખે છે એ પણ માયાને તરી જાય છે. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહે છે દેવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. આ જે મારી માયા છે એ બહુ દુસ્તરા છે, એને તરવી બહુ સૂક્ષ્મ ગતિ છે અને એને કોઈ તરી શકતું નથી. મમ માયા દુરત્યયા, દુરત્યય છે, પણ કોણ તરી શકે છે? કહે છે મામેવ યે પ્રપદ્યન્તે, જે મારા શરણે આવી ગયા છે. પ્રપદ્યનો અર્થ થાય જે શરણોને પકડી લીધા છે, જેણે કે ભગવાન સિવાય હવે કશું જ નહીં, ભગવાનને મૂકવા જ નથી, આ પ્રમાણે જે પકડીને બેઠો છે એ માયામ એતામ તરંતિ તે, એ જ આ માયાને તરી શકે છે. તો અહીંયા એ જ ભાવ બતાવે છે, કેવલ અવિચ્છિન્ન અનુરાગ જે ભગવાનમાં રાખે છે એ માયાને તરી જાય છે. પછી 50મા સૂત્રમાં નારદજી કહે છે સતરતી સતરતી સલોકામસ્તારયતી. એ તરે છે, એ તરે છે, એટલું જ નહીં, સલોકામસ્તારયતી, એ લોકોને પણ તારી દે છે. તો તરનારો માણસ છે એ જ બીજાને તારી શકે ને. જેને તરતા આવડે એ ડૂબનારાનો હાથ પકડી શકે. હવે જેને તરતા જ ન આવડતું હોય, ડૂબનારાનો હાથ કઈ રીતે પકડે? જે ડૂબતો હોય એ માણસને ડૂબાડે, જે તરતો હોય એ તારી શકે. એટલે ભક્તો તરે છે અને તારે છે, એ તો જગવિખ્યાત છે. નરસિંહ મહેતા એ પોતે તો તરી જ ગયા, પણ એના ભજનોથી કેટલા કેટલા તરી ગયા. મીરાબાઈ તો તરી જ ગયા, પણ મીરાબાઈના સંગમાં જે કોઈ રહ્યા છે બધા જ તરી ગયા. ભક્તોના સંગમાં જે રહે છે એ બધા જ તરી જાય છે. આ તો એવું છે કે ભક્તિ એક કરે પણ લાભ બધાઈને મળે. તો આ રીતે પ્રેમરૂપી જે ભક્તિ ભાવ એ ભગવાનમાં પ્રગટ થાય છે, બસ એનાથી જ એ માયાથી તરી શકે છે. તો આ પ્રમાણેની ભાવના નારદ મુનિની કરુણાથી, કૃપાથી, એમના અનુગ્રહથી આપણે સમજી શક્યા. કાંઈ ભૂલ હોય આપણા અંદર, કાંઈ આપણી અંદર ખોટ હોય કે આપણી અંદર કોઈ કાપટ્ય હોય, તો ભગવાન એને દૂર કરે અને આપણામાં ભક્તિનું સિંચન કરે. બસ એ જ ભાવનાની સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હરિઓમ, નમઃ શિવાય.